વાવ! એકદમ સરસ અને ટેસ્ટી આપણી મીઠાઈ બની છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું. એકદમ સરસ અને ટેસ્ટી આપણો બીટનો હલવો બનાવ્યો છે. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ 250 જેટલા બીટ લીધા છે. ટોપરાની છીલ લીધી છે આપણે અડધી વાડકી. તમારે જે પ્રમાણે લેવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. અને ઘી લીધું છે 2 ચમચી જેટલું. બદામ લીધી છે 8-10 જેટલી બદામ. એલચી લીધી છે આપણે 4 નંગ છે. ખાંડ લીધી છે આપણે 2 ચમચી જેટલી. તમને મીઠાશ વધારે ભાવે તો તમે એ પ્રમાણે લઈ શકો છો. અને આ મલાઈ લીધી છે, હું એ ઘરની મલાઈ લીધી છે, તાજી મલાઈ. 1 વાડકી મલાઈ લીધી છે. અને આપણે આ મિલ્ક પાવડર લીધો છે હું એ 2 ચમચી જેટલો. તમારે હોય તો તમે નાખી શકો છો. અને કાજુ લીધા છે આપણે 7-8. તો બીટ છે આપણે આવી રીતે કટ કરીને છોલી કાઢીશું. તો આપણે છાલ એની બધી કમ્પ્લીટ આવી રીતે કાઢી નાખવાની છે. એમ તો બધા છોકરાઓને બીટ તો ભાવતા જ નથી, પણ તમે બીટનો હલવો બનાવશો તો ચોક્કસથી છોકરાઓને જરૂરથી ભાવશે. તો આવી રીતે આપણે બધા બીટ આપણે આવી રીતે છોલી લઈશું. તો આવી રીતે આપણે બધા બીટ છોલી દીધા છે, તમે જોઈ શકો છો. અને આપણે આવી રીતે છીણી લઈ લઈશું. અને આપણે આવી રીતે છીણ કરી લેવાની છે બરાબર. તો આપણે આવી રીતે કમ્પ્લીટ બધી છીણી કરી લઈશું. આવી રીતે આપણે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. અને હવે આપણે આ બદામ છે એ બદામને આપણે ટુકડા કરી લઈશું. તેવી રીતે આપણે બધા બદામના ટુકડા કરી લેવાના છે. અને એવી રીતે આપણે કાજુના પણ ટુકડા કરી લઈશું. અને આ એલચી છે એ આપણે છોલી નાખેલી છે, તો આપણે એને ખાંડી દઈશું. તો આપણે એને પાવડર બનાવી દઈશું બરાબર. આપણે તો એલચીનો પાવડર રેડી થઈ ગયો છે આપણો. તો વાડકીમાં આપણે કાઢી લેવાનું છે. તો આપણે બધું કમ્પ્લીટ આપણે વાડકીમાં કાઢી લીધું છે. અને આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા. અને એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી પહેલા અંદર ઉમેરી લઈશું. ઘી ગરમ થવા દઈશું આપણે. અને આપણે જે બીટનું જે છીણ કરેલ છે એ બધી આપણે એના અંદર ઉમેરી દેવાની છે. તો આપણે બધું આપણે કમ્પ્લીટ આવી રીતે ઉમેરી લીધું છે. અને સારી રીતે આપણે હલાવી લઈશું બરાબર. કમસે કમ આપણે 10 મિનિટ સુધી આપણે એને હલાવવાનું છે. તો આવી રીતે આપણે એને હલાવતા જ રહેવાનું છે. જેથી બીટ આપણું એકદમ સરસ રીતે નરમ પડી જશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે 10 મિનિટ સુધી આપણે હલાવ્યું છે. તો તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણી બીટ સરસ રીતે આપણે થોડીક નરમ પડી પણ ગઈ છે. તો આવી રીતે તમે જોઈ પણ શકો છો. એકદમ સરસ રીતે થઈ ગઈ છે આપણી બીટ. તો એના અંદર આપણે મલાઈ છે એ આપણે અંદર ઉમેરી લેવાની છે. તમારે દૂધ ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. પણ મારી પાસે મલાઈ છે એક્સ્ટ્રા, તો હું એના અંદર એ જ એડ કરું છું. તમારે જો આની અંદર માવો પણ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો.
પણ હું આની અંદર મલાઈ અંદર ઉમેરું છું, જેથી બીટ આપણું એકદમ સરસ રીતે નરમ થઈ જશે. તો આવી રીતે કમસે કમ પાછું આપણે 10 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું આવી રીતે. તો સરસ રીતે આપણું બીટ એકદમ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ માવાદાર પણ દેખાય છે અને આપણું રેડી માવાદાર બની પણ ગયું છે. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ સારી રીતે થઈ ગયું છે. તો એની અંદર આપણે બધું જે મસાલો છે એ બધો અંદર ઉમેરી લઈશું. તો એની અંદર આપણે જે મિલ્ક પાવડર છે એ ઉમેરી લઈશું પહેલા. અને મિલ્ક પાવડરની અંદર ખાંડ હોય છે એટલે મીઠાશ અંદર બરાબર આવી જશે પાછી. આવી રીતે બરાબર આપણે કમ્પ્લીટ આપણે હલાવી લઈશું. જેથી આપણું એકદમ બીટનો હલવો આપણો માવાદાર બનશે. એની અંદર ખાંડ ઉમેરી લઈશું. તો આપણે ખાંડ અંદર આપણે થોડીક જ ઉમેરી છે, કારણ કે આપણે મિલ્ક પાવડરમાં પણ આપણે મીઠાશ છે એટલા માટે. તો આપણે બરાબર આપણે કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો આવી રીતે આપણે બરાબર કમ્પ્લીટ આપણે મિક્સ કરી લઈશું બધું. અને એની અંદર આપણે હવે બધું ડ્રાયફ્રૂટ પણ છે એ આપણે અંદર ઉમેરી લઈશું. તો બદામ છે, આપણે બદામના ટુકડા કરેલા એ આપણે અંદર ઉમેરી લઈશું. કાજુ છે એ પણ અંદર આપણે ઉમેરી લઈશું. એલચીનો પાવડર છે એ પણ આપણે બધો અંદર ઉમેરી લઈશું. અને ટોપરાની છીણ લીધી છે આપણે, એ આપણે 2 ચમચી જેટલું જ આપણે ઉમેરવાનું છે, વધારે ઉમેરવાનું નથી. અને આપણે બરાબર આપણે કમ્પ્લીટ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બરાબર આપણે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે સારી રીતે. અને આપણે હવે એને ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે નીચે. તો તમે જોઈ શકો છો આપણે એકદમ ઠંડુ કરવા માટે મૂકી દેવાનું બરાબર. તો ઠંડુ થઈ ગયું છે આપણું બીટનો હલવો. તો હવે આપણે એને બરાબર આપણે કમ્પ્લીટ આપણે એને શેપ આપી દેવાનું છે આપણે. તો આપણે જેવા લાડવા બનાવીએ છીએ નાના નાના એ હિસાબે આપણે બનાવી લઈશું. અને આપણે જે ટોપરાની છીણ છે એની અંદર આપણે મૂકીશું. અને આપણે એને બરાબર આપણે કમ્પ્લીટ આપણે મિક્સ કરીને આ રીતે લગાવી લઈશું. તો આપણી આ મીઠાઈ થઈ ગઈ છે આપણી એક રીતે. તો બીટનો હલવો અને બીટની મીઠાઈ તમે જે માનો તે પણ આપણી આ રેડી થઈ ગઈ છે. તેવી રીતે આપણે બધા આપણે કમ્પ્લીટ કરી લઈશું. તો એકદમ સરસ રીતે આપણી બીટની મીઠાઈ રેડી થઈ ગઈ છે. તેવી રીતે આપણે બધા આપણે કમ્પ્લીટ કરી લઈશું. તો વાવ, એકદમ સરસ રીતે આપણે બીટનો હલવો રેડી થઈ ગયો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.